श्री गोकुल नाथ की जय। સુંદર અભિવ્યક્તિ આ વિશ્વરૂપ કમળમાં વિશ્વ સૃષ્ટા બ્રહ્મા સુપ્ત અવસ્થામાં સ્થિતિ કરતા હોય છે તે કડી બહાર આવે છે અને સૃષ્ટિના અંકુરને મનમાં ધારણ કરે છે. સાદી ભાષામાં બ્રહ્મા એટલે નારાયણનું બુદ્ધિ તત્વ. બ્રહ્મા એ ઈશ્વરના બુદ્ધિ તત્વનો આવિર્ભાવ છે. जो नारायण से ये जो तीन आ गए ना ब्रह्मा विष्णु शिव ये उनके गुणाभिमानी देव है. ચાલો છેક બ્રહ્મમાં પરિપાક થાય છે તે અવસ્થામાં બ્રહ્મ જાગૃત હોવા છતાં કોઈ પણ સમજવામાં અસમર્થ જણાય છે. આવી સ્થિતિમાં આ અજ્ઞાતપણાનું રહસ્ય ઉકેલવા કમળ નાળની અંદર નીચે ઉતરે છે. ત્યાં તો તપ તપ એવા शब्दों સાંભળી તેનું रहस्य ग्रहण કરી समाधिस्थ થાય છે. या हमारे ब्रह्मा के लिए भी ये कहे है कि ब्रह्मा जी भी जो है वो संपूर्ण वेद शास्त्र को जो है वो 3 बार अपने मनीषासु जो है वो त्रि अन्वीक्ष मनीषया तद अध्यवस्यत कूटस्थो रतिरात्मन्यतो भवेत्. ये बात को श्रीमद् भागवत में कहे हुए है कि ब्रह्मा ने भी जो संपूर्ण वेद शास्त्र वाको 3 बार वाको अपने मनीषासु अपने बुद्धिसु वाको 3 बार वाको आलोड़न करे और फिर वामेसु भगवान में आत्मनी परमात्मनी रति ही जासु उत्पन्न हुए वो मार्ग जो है वो बतायो. तप एटले प्रगाढ़ चिंतन. तप करो एटले प्रगाढ़ चिंतन करो. आम मन आंतर में समाधिस्थ थता ब्रह्मा ने पोताना स्वरूपनी प्रतीति थाय छे अने पोताने सृष्टि रचवानी छे तेनी स्मृति ताजी थाय छे. वળી તે જેમ જેમ પૂર્વ સૃષ્ટિનું ધ્યાન ધરતા જાય છે તેમ તેમ ભગવત કૃપા વડે તેમના સંકલ્પ બળે સૃષ્ટિ ઉત્પન્ન થતી જાય છે. પૃથ્વી આકાશ વૃક્ષ તૃણ સમુદ્ર નદીઓ પક્ષી અને મનુષ્ય રૂપે સૃષ્ટિ આવિર્ભાવ પામે છે. ये सब बात को जब अपना चार्ट सामने रखते जाओगे तो सारी चीज क्लियर रहेगी. પણ મને લાગે છે કે આટલેથી સૃષ્ટિ રચનાનો પૂરેપૂરો ખ્યાલ તો ન જ આવી શકે. તો આપ સાથે સાથે સૃષ્ટિક્રમની આખી રૂપરેખા ન કહો. હું જાણું છું કે આપણી પાસે સ્થળ ને સમય ઘણો સંકોચ છે છતાં આ વિષય એવો છે કે તેને જાણ્યા વગર હિન્દુ શાસ્ત્રના તત્વજ્ઞાનનું રહસ્ય પૂરેપૂરું ભાગ્યે જ સમજી શકાય. अर्थ यानी प्रारंभ और इति यानी पूर्णता. विश्व एक वृक्ष जेवुं छे અને ભગવાન અનિરુદ્ધ એ તેના બીજ રૂપે છે.
બ્રહ્મા તેના પ્રથમાંકુર, મૂળ કારણ નારાયણ મહતત્વ તો બ્રહ્માના જન્મ પહેલાથી પ્રકટ કરેલું. મહત એટલે અમાપ, જો માપી શકાય નહીં, મહાન મહત. આ મહત તત્વ અગેન ચાર્ટ રેફર કર્યો, ચાર્ટ में આવે મહત તત્વ. આ મહત તત્વ એ શ્રી નારાયણના ચિત્તનો આવિર્ભાવ છે. આ મહત તત્વમાંથી અહંકાર, ઠીક હે, આવે અહંકારમાંથી મન, મનમાંથી આકાશ, આકાશમાંથી જળ. આ પ્રમાણે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી તત્વ અસ્તિત્વમાં આવ્યા અને તે થકી સ્થૂલ વિશ્વ અસ્તિત્વમાં આવ્યું. ત્યારે સૃષ્ટિ ક્રમમાં નારાયણ અને બ્રહ્મને શો સંબંધ? બ્રહ્માનો શો સંબંધ? ખરું જોતા બ્રહ્મા એ નારાયણની ઉત્પાદક સાકાર શક્તિ છે. આ ઉપરથી જણાશે કે ખરા સૃષ્ટા તો નારાયણ પોતે જ છે. તે પ્રથમ અમૂર્ત ને મૂર્ત એવા 8 તત્વો ઉત્પન્ન કરે છે, જેવા કે મહત, અહંકાર, મન અને પંચ તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી. આ તત્વોની ઉત્પત્તિ સાથે જ બ્રહ્માને પણ ઉત્પન્ન કરવામાં આવે છે, જે પછી સૃષ્ટિને સાંગોપાંગ રચે છે. એટલે કે પછીનો સૃષ્ટિ રચનાનો ક્રમ બ્રહ્માની ઈચ્છા પ્રમાણે થાય છે, શ્રી નારાયણની ઈચ્છા પ્રમાણે નહીં. હા, એમ જ. જો કે સૃષ્ટિના આવિર્ભાવો શ્રી નારાયણની ઈચ્છાને કે આધીન તો રહે જ છે. ઉપર વર્ણવેલી વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધની 4 વ્યૂહ અવસ્થાઓ મૂળ નિર્ગુણ શ્રી કૃષ્ણની અવસ્થાને સમાન ને સૂક્ષ્મ રૂપ છે. જેમ વૃક્ષનું મૂળ અંકુરિત થાય છે તેમ તે મૂળની એક રૂપતાથી ભિન્ન અવસ્થાને ઉત્પન્ન કરે છે. સત્વ, રજ ને તમ ની મૂળ સમતાનો ભંગ કરી મૂળ શુદ્ધ પ્રકાશત્વમાં લય પામેલો હોય છે. તે બદલાઈ જઈ સૃષ્ટિની અંકુરાવસ્થા રૂપે પ્રકટ થાય છે. આ જ ક્રિયાને બ્રહ્મ રૂપે પ્રકટ થવું એમ આપણે કહીએ છીએ. વિશ્વનું પ્રત્યક્ષ સંક્ષિપ્ત સમુદાય સ્વરૂપ તો આ જ. તેમાંથી જ ક્રમે ક્રમે પૃથ્વી, સ્વર્ગ, સૂર્ય, ચંદ્ર, તારા, દિવસ, રાત્રિ, પર્વતો, નદીઓ, વનસ્પતિ, દેવો, પ્રાણીઓ, મનુષ્યો વગેરે પોતાની સ્થિતિની પૂર્ણતાએ પહોંચે છે. સૃષ્ટિ ક્રમની આવી કેટલી અવસ્થાઓ લખવામાં આવે છે? લેખવામાં આવે છે. આ સૃષ્ટિક્રમ હું તમને મુખ્યત્વે પુરાણોના આધારે બતાવી રહ્યો છું. તેથી व्यवस्थित समझूती માટે पौराणिक क्रम થી આ व्यवस्थाओं समझवी જોઈએ. ये सारा अगेन में ये विषयांतर हो जाएगा. ये बात श्रीमद् भागवत में सारी सृष्टि को क्रम पूरा बताए हुए है, पर और बापू अगर समझने जाएंगे तो विषयांतर हो जाएगा और अपनो ये सारा सत्र भी अधूरा रह जाएगा. या हमारे वह चीज को ये और या को विवेचन जो है वो बृहद विवेचन अपन अगले सत्र में आपको रखेंगे. छता आप एनी कई रूपरेखा बतावी शकशो? हाँ, તે કંઈક આવી રીતે સમજવી જોઈએ. મહતનો આવિર્ભાવ એ પ્રથમ અવસ્થા, તેમાંથી અહંકાર જન્મે છે. અહંકારનો જન્મ એ બીજી અવસ્થા. અહંકારમાંથી મન એ ત્રીજી અવસ્થા. મનમાંથી 5 મહાતત્વો એ ચોથી અવસ્થા. પંચ તત્વોમાંથી પંચ તન્માત્રાઓ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5મી અવસ્થા. પંચ તન્માત્રાઓમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો જોવાની, સાંભળવાની, સૂંઘવાની, ચાખવાની અને સ્પર્શ કરવાની એ 6ઠી અવસ્થા. 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી 5 કર્મેન્દ્રિયો બોલવાની, ગ્રહણ કરવાની, વિચારવાની, મળ ઉત્સર્ગ ને જનન કરવાની એ 7મી અવસ્થા. દેવતાઓની ઉત્પત્તિથી લઈને પશુ પક્ષી, વનસ્પતિ, જીવ જંતુઓ સહિત મનુષ્ય પર્યંત અવસ્થાઓ સહિત जड़ चेतन समस्त नो समावेश થાય છે. ये सारी को ये अंडरलाइन कर लीजिए. यहाँ में सारी चीज को अब तक यहाँ तक अपने ग्रॉस मैनिफेस्टेशन अपन वो सारी प्रक्रिया जो है वो प्रकृति सुया में बता दी गई है. આ એટલે પંચમહાભૂત એ શું થયું? જળ, આકાશ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ, પંચ તન્માત્રા એ બધી જુદી જુદી બતાવી. પંચ તન્માત્રા કઈ લખો એ જાણી લેજો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ. પછી પંચ જ્ઞાનેન્દ્રિયો
ના, પંચમહાભૂત એટલે પંચતત્વ, એટલે પૃથ्वी आकाश। हाँ, क्या है एक्चुअली, ये एक एक की सारे जो है उनके गुण धर्म है। शब्द गुणकत्व आकाशम, आकाश जो है वो शब्दवान है, जल जो है वो रसवान है, ऐसे ये बताई है। ये पृथ्वी जो है वो गंधवती है। यो कार्य बताया रिलेटेड है, मतलब उनके अंदर है। आकाश शब्द गुणकत्व आकाशम, शब्द जो है वो आकाश का गुण है, गंध वो पृथ्वी का लक्षण है, रस वो जल का है, ऐसे। वायु का स्पर्श, यो रूप रस स्पर्श गंध जो कहा ना, वो प्रत्येक के पंच महत्त्व को स्वरूप है उनके। અત્યારે મનુષ્યોની અવસ્થા એ છેલ્લી અવસ્થા કહેવાય છે, એમ જ ને? મતલબ કે આ રીતે સૃષ્ટિક્રમ સ્થૂળ દુનિયા રૂપે પૂરેપૂરો વિકાસ પામે છે, એમ ને? હા, એમ જ। मनुष्य अवस्था ये सृष्टि क्रम की पूर्ण अवस्था है। एक्चुअली ये जो आपके पास आ गया है ना, या ये सारी डिटेल के साथ आप अपने आप ही चार्ट बना लीजिए। हर एक के नीचे वाके जो वो मतलब पूरा ऐसे बड़ो लेकर के और चार्ट बना दीजिए। मनुष्य अवस्था ये सृष्टि क्रम की पूर्ण अवस्था है। मनुष्य अवस्था ये पूर्णता पामता पहला सृष्टि क्रम मांथी अवस्था पसार थाय छे। आवुं थता घणो लांबो समय जाय छे। श्री अनिरुद्धनी ने ब्रह्मानी मन शक्ति थी उत्पन्न थयेली आ सृष्टि प्राकृतिक कहेवाय छे। श्री भागवत तेने प्रपंचात्मक सृष्टि कहे छे, जेने श्री महाप्रभुजी सत्य कहे छे। तस्य प्रपंचात्मकत्वात्, क्योंकि ये प्रपंच है और संसार जो है वो मिथ्या है। ते विषय वળી આગળ આપણે વધારે વિચાર કરીશું। અહીં તો હું તમને આ વસ્તુનો ખ્યાલ બરાબર આવે તે માટે સૃષ્ટિને લાગતી ભગવાનની બે મહાન શક્તિઓ જેવી કે આવિર્ભાવની ને તિરોભાવની તે વિશે જરા કહીશ। મેં તમને પૂર્વે કહ્યું કે એકોહમ બહુશ્યામ એવી દૈવી ઈચ્છા એ મૂળ તત્વોની અસમાનતાનું કારણ થયું। અસામાન તત્વોની અસમાનતા, ઇક્વિલિબ્રિયમ जो टूट गयो गुणन को, वो प्रेम स्वरूप श्री कृष्णना मूल धामनी मूल प्रकृतिमां त्रण गुणो आम असमान थई आविर्भाव पाम्या। प्रथम तो ते वासुदेव, संकर्षण ने प्रद्युम्ननी त्रण अवस्थाओमांथी एक जब्बर आंदोलन रूपे पसार थई अंते श्री नारायण रूपे आविर्भाव पाम्या। ए श्री नारायणे ज उपरनी दैवी इच्छाने ब्रह्मांड रूपे प्रकट करी। आम एक आनंद तत्वमांथी अनेकत्वनो आविर्भाव थयो। आ मूळ मात्र एक ज तत्व हतुं, त्यां 28 तत्वो थया अने आ रीते अनेकत्वनो आविर्भाव थवानी आ गति क्रम वेगथी आगळ वधती जाय छे। ये 28 की भी मैंने बताई थी। कोई लोग 24 मान रहे हैं, कोई लोग 16 मान रहे हैं, कोई लोग 20 मान रहे हैं, श्री महाप्रभु 28 मान रहे हैं। त्यारे तो आविर्भाव एटले सृष्टि रचनानो तथा तेना विकारोना आ गतिक्रम एम ज ने? आ गतिक्रम एम ज? हाँ, पण खरेखर तो आ બધું સમજવા માટે આપણો આ વાર્તાલાપ પર્યાપ્ત નથી। જ્યાં સુધી આપણે આપણા શાસ્ત્રોનું રહસ્ય બતાવનાર શ્રી મહાપ્રભુની વાણીનો થોડો ઊંડો અભ્યાસ ન કરીએ ત્યાં સુધી આનું સ્પષ્ટ ચિત્ર આપણી સામે આવી શકે નહીં। છતાં શ્રી મહાપ્રભુના ગ્રંથોના આધારે હું તમને આપણા શાસ્ત્રોની દૃષ્ટિથી સૃષ્ટિની પ્રક્રિયા બાબત થોડોક દિશા નિર્દેશ કરવાનો પ્રયાસ કરીશ। આ બાબતમાં સર્વપ્રથમ એક નિયમની સ્પષ્ટતા કરવી જરૂરી છે। આપણા વેદ શાસ્ત્રો અને તેના પ્રકટ ફળરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણની દૃષ્ટિએ આ અનંત કોટી બ્રહ્માંડાત્મક સમસ્ત સૃષ્ટિ બ્રહ્મ સ્વયં પોતાના સ્વરૂપમાંથી જ પ્રકટ કરે છે। नाम रूप विभेदेन जगत क्रीडति यो यतः सर्वं खलु इदं ब्रह्म। अर्थात आ सृष्टिનું નિમિત્ત કારણ જેમ માટીનો ઘડો બનાવનાર કુંભાર છે તેમ બ્રહ્મ જ છે અને ઉપાદાન કારણ એટલે કે જેમ માટીના ઘડાનું ઉપાદાન પોતે માટી જ છે તેમ તે પણ પોતે બ્રહ્મ જ છે। આવ્યો ક્લિયર? બ્રહ્મની સૃષ્ટિના આ રીતે પ્રકટ થવાના અને વળી પાછી બ્રહ્મમાં જ લીન થવાના આ પ્રકારને આવિર્ભાવ તિરોભાવ કહેવાય છે।
या हमारे एक बात समझियो, न विद्यते ना सतो विद्यते भावो ना भावो विद्यते असतः, ये नियम लिख लो। कदी अभाव हो तो નથી। એટલે શ્રી મહાપ્રભુની દૃષ્ટિથી એવરીથિંગ ઇઝ એક્ઝિસ્ટિંગ, કોઈ પણ પદાર્થ નોન એક્ઝિસ્ટન્ટ નથી। ये आवग्रह लगाड़े છે ને એટલા માટે જ મેં, એટલે સમજાય, नहीं तो भाई ये दशरा मशरा हो जाएगा। दश राम शरा, दशरा मशरा। एक पंडित जी थे, तो पंडित जी कथा करने जाते थे, तो पंडित जी के साथ उनके चेले भी बहुत होते थे। एक चेले पे उनको विशेष प्रेम था। धीरे धीरे समय व्यतीत होता गया, पंडित जी जो है वो वृद्ध होते गए, पंडित जी को आंखों से बंद होता गया। वो चेले पे निर्भर कर दे कि भाई तू बोलना मूल पाठ को और मैं उसका विस्तार करूंगा। तो वो बोलता था, और धीरे धीरे उस शिष्य को लगता है ये पंडित जी मेरे गुरु जो है बहुत कंजूस है, जितना मुझे उनको जो मिलता है कथा का उससे बहुत कम मुझे जो है उसका परसेंटेज बहुत कम मुझे मिलता है, इनको थोड़ा मजा चखाना पड़ेगा। तो एक बार क्या हुआ, कथा करने बैठे और कथा में कुछ शब्द बोल गए, दशरा मशरा। अब वो पंडित जी विचार करें कि ये दशरा मशरा क्या कह दिया, ये कुछ समझ में नहीं आई, दशरा मशरा। अब उनकी सारी पब्लिक में फजीती हो जाए, तो थोड़ी बहुत तो उसको और आगे पीछे घुमाते रहे, मध्यांतर करवाया। उसके बाद कहा कि तू क्या बोल गया वो मुझे बता। तो उसने कहा कि गुरुजी पहले कुछ योग्य व्यवस्था हो फिर आगे बात करूं मैं। ठीक है, अब वो भी जानते थे कि इसको इतने वर्षों तक तैयार किया है, उसके अलावा कोई मेरे पास चारा नहीं है। ठीक है चल वो विचार लेंगे, तू बता तो सही क्या है। तो उसने बताया, दश राम शरा। 10 राम, शर यानी बाण। उनके तर्कस में, श्री राम भगवान के तर्कस में 10 तीर थे। ये 10 राम शरा, राम के तर्कस में 10 शर यानी बाण थे। ये बताने के लिए वो शब्द थे 10 राम शरा, और उसको बोल गया दशरा मशरा। तो अगर इसको नहीं खोलोगे तो ना सतो विद्यते भावो ना भावो विद्यते सतः, वो एक ही मालूम पड़ेगा। सपोज इसको निकाल दिया, ठीक है, कि तिरोभाव और आविर्भाव है, एवरीथिंग इज एग्जिस्टिंग। जो नहीं दिखाई दे रही है वो तिरोभाव शक्ति के कारण है, जो दिखाई दे रही है उसमें परमात्मा की आविर्भाव शक्ति है। पर कोई ऐसी चीज नहीं है कि जो नॉन एग्जिस्टिंग हो। एवरीथिंग इज एग्जिस्टिंग इन ब्रह्मवाद। जैसे स्टेज पे कोई शो चल रहा है थिएटर पे, उसमें जब डायरेक्टर कहता है कि अब तुम्हारी बारी है, तुम स्टेज पे जाके तुम्हारा पार्ट को प्ले करो, पर ग्रीन रूम में सारे के सारे मौजूद है। डायरेक्टर के कहने पे पात्र जाता है, पात्र आता है, पर हर चीज जो है वो ग्रीन रूम में मौजूद है। इसी तरह से सब कुछ एग्जिस्टेंस है। जब परमात्मा कहते हैं कि इस पदार्थ की आविर्भाव हो जाए तो वो पदार्थ जो है वो आविर्भूत हो जाता है, और जब परमात्मा चाहते हैं कि ये पदार्थ जो है वो तिरोधान हो जाए तो वो तिरोधान हो जाता है, यानी इट कम्स बैक। बाकी हर चीज मौजूद है ब्रह्मवाद की दृष्टि से। ठीक है, ब्रह्म परमात्मा જ્યારે જે રૂપ અને નામથી પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં જે રીતે ક્રીડા કરવા માંગે છે, ત્યારે તે નામ રૂપનું અસ્તિત્વમાં આવી જવું તેનું જ નામ આવિર્ભાવ છે। સમજ લેના। તેમજ ભગવાન જ્યારે જે રૂપ અને નામને પોતાના સ્વરૂપમાં લીન કરવા માંગે છે તેનું નામ તિરોભાવ છે। बस ये थिएटर का एग्जाम्पल जो है वो बिल्कुल याद रखना कि पात्र वही के वही है सब कुछ, पर मंच पे जब डायरेक्टर चाहेगा जब तब वो प्रवेश करेंगे तब तुम्हें दिखाई देंगे, और जब वो बुला लेगा तो वो कर्टन के पीछे चले जाएंगे ग्रीन रूम में, पर मौजूद है ये। इस उदाहरण को याद रखना जिससे आविर्भाव और तिरोभाव की इसकी प्रक्रिया को समझ सकोगे।
કારણ કે વસ્તુ માત્ર બ્રહ્મરૂપ હોવાથી કોઈ પણ રૂપ અને નામની उत्पत्ति के विनाश નથી। आगे बात, कोई भी चीज जो है बाकी विनाश नहीं है, एवरीथिंग इज एग्जिस्टेंस। कोई भी वस्तु जो है बाकी नॉन एग्जिस्टेंस नहीं है અને હોઈ પણ ન શકે, કેમ કે ઉત્પત્તિ અને વિનાશ તે તો અનિત્ય વસ્તુના હોય। જ્યાં સમસ્ત પદાર્થ એટલે કે વસ્તુ માત્ર બ્રહ્મરૂપ હોય ત્યાં ઉત્પત્તિ અને વિનાશ સંભવ જ નથી। उत्पत्ति और विनाश ते तो अनित्य वस्तु ना होए। अब यहां कोमा लगा लो, ज्यां समस्त पदार्थ एटले के वस्तु मात्र ब्रह्मरूप होए त्या उत्पत्ति और विनाश संभव ज नथी। तो समझ में नहीं आएगा। તેથી કોઈ પણ વસ્તુનું પોતાના રૂપ અને નામથી કાર્યકારી થવું એટલે કે અસ્તિત્વમાં આવવું તે જ તેનું પ્રકટ કે ઉત્પન્ન થવું છે, જેનું ખરું નામ આવિર્ભાવ થવું છે। या मारे अपने यहाँ कोई भी चीज उत्पत्ति और नाश वाली नहीं है। जब भी बोलोगे तब क्या बोलोगे? हमारे धर्म के हिसाब से आविर्भाव और तिरोभाव। तेज रीते कोई पण वस्तुનું રૂપ અને નામપણાથી કાર્યકારી ન રહેવું તેનું જ નામ તિરોભાવ થવો છે, જેને આપણે બોલચાલની ભાષામાં નષ્ટ થવાનું કહીએ છીએ। પરંતુ ખ્યાલ રાખજો કે આમ થવાથી કાંઈ વસ્તુનો વિનાશ થતો નથી। તે તો બ્રહ્માત્મક હોવાથી બ્રહ્મમાં જ ब्रह्मरूपથી લીન થઈ જાય છે। जैसे एनर्जी कभी नष्ट नहीं हुए, एक स्वरूप से दूसरे स्वरूप में परिवर्तित हो जाए पर एनर्जी कभी नष्ट नहीं हुए। सिमिलरली यहां पे भी अपन को समझना चाहिए। तमने एक मजानी बात कहूं कि वास्तवમાં તો નષ્ટ શબ્દનો અર્થ જે આપણે સમજીએ છીએ તે થતો નથી। એના મૂળ ધાતુ અને પ્રત્યયના અર્થ પ્રમાણે જોતા નશ અદર્શને, नष्ट जो धातु है, नष्ट शब्द जो है वो नश धातु में से निकले है और नश धातु का अर्थ है अदर्शने, जो दिखाई नहीं दे रहे हो। वो दिखाई नहीं दे रहे हो, दैट डजंट मीन कि वो उत्पत्ति और विनाशशाली है। नश अदर्शने નો મતલબ છે કે જે વસ્તુ ના આપણને દર્શન ન થાય એટલે કે આપણે જેને ઇન્દ્રિયો વડે જાણી શકીએ નહીં તેનો મતલબ છે નષ્ટ થવું, નહીં કે એનો વિનાશ થવો। આ પ્રમાણે સૂક્ષ્મ અવસ્થાથી માંડી સ્થૂળ અવસ્થા સુધી કે જે સ્થૂળ અવસ્થાને આપણે પ્રકૃતિ અને એના વિકારના રૂપમાં પીછાડીએ છીએ, આ રીતે સર્જનના આ સમસ્ત પ્રક્રિયા, સર્જનની આ સમસ્ત પ્રક્રિયા આવિર્ભાવ તિરોભાવના મોજામાં अनंत सागरनी रीते प्रचंड हिलोरा लीधा करे छे। आम उत्पत्तिनी, पोषणनी ने नाशनी क्रिया सृष्टि रूपમાં अनंत रीते चाली ज रही छे। आ त्रण क्रियाओने ज आपणे भगवाननी ब्रह्म, विष्णु अने शंकरनी त्रिमूर्ति रूपे पूर्वे वर्णवी छे। वही इनके आधिदैविक स्वरूप ते हवे आवश्यक रीते पण तमने बरोबर समजायुं हशे। પણ આમ બે વિરુદ્ધ બળો સાથે સાથે કામ કરતા હોય તો ઘણી જ અથડામણો થાય, નહીં મારું? કારણ કે વિરુદ્ધ ધર્માશ્રયપણું તે તો બ્રહ્મના મૂળભૂત સ્વભાવમાં રહેલું છે। જે આ બાત को अपन बहुत एक्सटेंसिवली देख ले। श्री महाप्रभुए वेद शास्त्रोના આ સારભૂત તત્વોને એવી મોહક ભાષામાં બતાવ્યું છે। આપ શ્રી આજ્ઞા કરે છે કે અનંત કોટી બ્રહ્માંડ એટલે કે સત્તા માત્રનો આધાર એવો સચ્ચિદાનંદ બ્રહ્મ પોતે શિશુ કૃષ્ણના સ્વરૂપે માતા યશોદાના ખોળાનો આધાર ઈચ્છી રહ્યા છે। યશોદોત્સંગ લાલિતા, કેમ? જેને મહદ આશ્ચર્યની ઘટના। પરંતુ આ વિરુદ્ધ ધર્માશ્રયપણું બ્રહ્મનો મૌલિક સ્વભાવ હોય। આ વિરુદ્ધ ધર્માશ્રયપણું બ્રહ્મનો મૌલિક સ્વભાવ, અંડરલાઈન કરી લો। તેને ઘર્ષણ કે અથડામણનો શ્રમ નહીં પરંતુ સુખ આપે છે। સર્જનના ક્રમમાં અનંત અસંખ્ય વિરોધી વસ્તુઓનો અસ્તિત્વમાં જોઈ, જાણી, પ્રયોગ કરી જે કાંઈ પણ આપણી અનુભૂતિમાં આવી રહ્યું છે તે આપણી અનુભૂતિની, જ્ઞાનની અને જાણવાના સામર્થ્યની સીમાના કારણે અસહ્ય અથડામણ કે અબૂજ અથડામણના રૂપમાં પ્રતીત થઈ રહેલ છે। પરંતુ આ વાતને જો અસીમ પરમાત્માના રૂપમાં વિચારીશું તો આને પણ એની ક્રીડા જ કહેવાશે। તેથી ભાઈ ખ્યાલ રાખજો કે વસ્તુ તત્વને જાણવાની ધગસ કે તીવ્ર ઈચ્છા એ ઉત્તમ ગુણ છે, પરંતુ જ્ઞાન પ્રાપ્તિની આ ધગસની તીવ્રતામાં
જ્ઞાન મેળવવાની સાચી પ્રક્રિયાની હકીકતને જો ભૂલી જઈશું તો તેની ઉપેક્ષા કરીશું તો વળી ફરીથી અજ્ઞાનના જ કોઈ બીજા પાસામાં જઈને વીંટળાઈ જઈશું. તે ન ભૂલશો. સમસ્ત સૃષ્ટિને અસ્તિત્વ આપનારા ક્રમમાં સચ્ચિદાનંદ પોતે જ્યારે કાળ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષના બહુમુખી પાસામાં આવિર્ભાવ પામી સર્જનોન્મુખી બની પંચતન માત્રા અને છેવટે पंच महाभूतની અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે ये पंचतन ये लिख लो. वो जो तुम्हारा क्वेश्चन था ना, पंचतन मात्रा पहले, पंच महाभूत बाद में. અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે ત્યાં સુધીના માનવ મસ્તિષ્કને હચમચાવી દે એવી સૂક્ષ્મથી સ્થૂળ આવિર્ભાવની પ્રક્રિયામાં બ્રહ્મ પોતે પોતાનું જ સર્જન કરે છે. આજના પશ્ચિમ જગતમાં વિકસિત ભૌતિક રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન જેનો આધાર ભૌતિક પદાર્થોનો સૂક્ષ્મતમ બુદ્ધિગત વિશ્લેષણ અને તકનીકી ક્રાંતિનો વિકસિતતમ સાધનોથી પ્રયોગવાદથી સિદ્ધ થતું સ્વરૂપ છે કે જે આપણને અંતે ઇન્દ્રિયગત અસ્તિત્વનું ફક્ત સૂચનાત્મક જ્ઞાન આપી રહેલ છે, નહીં કે તે ઇન્દ્રિયાતીત પદાर्थोનું હોવા કે ન હોવા બાબતની जुबानी. आजकल के डॉक्टर ब्रेन को निकाल करके ब्रेन को एनालिसिस कर देंगे फिजिकल प्रकार से, पर मन क्या चीज है क्या या को विश्लेषण कर सकेंगे? वो ब्रेन को निकाल के वहां को ठीक ठाक कर देंगे भौतिक रूप से, पर मन क्या वस्तु है क्या वहां को कह सकेंगे, जान सकेंगे? नहीं. बस यही विज्ञान की सीमा है. एक यह बात पे पश्चिमी दर्शन शास्त्र के या सदी के बहुत बड़े प्रबुद्ध चिंतक भये हैं बर्ट्रैंड रसेल, और उन बर्ट्रैंड रसेल की एक पुस्तक है द प्रॉब्लम्स ऑफ फिलॉसफी. वह प्रॉब्लम्स ऑफ फिलॉसफी का जो पहला चैप्टर है अपीयरेंस एंड रियलिटी, वो याद रखियो. नेक्स्ट टाइम के सत्र में वो अपीयरेंस एंड रियलिटी वो जो चैप्टर है वो भी मैं आप लोगों को पढ़ाऊंगा. वो यासु तब अपन को जो समझ में आएगा कि जो पदार्थ अपने सामने है, जो अपन को जैसे दिखाई दे रहे हैं, एज इट अपीयर्स, आर दे रियल? जो अपन को दिखाई दे रहे हैं क्या हकीकत में वही ही उनको मूल धर्म है या वासु भिन्न है? ये वहां में बहुत बखूबी वाक़ा एनालिसिस इनने बर्ट्रैंड रसेल ने द प्रॉब्लम्स ऑफ फिलॉसफी नाम की पुस्तक में उन्होंने किया है. आ ઉપરથી તમને ખ્યાલ આવશે કે વૈજ્ઞાનિક શોધખોજ ઉપર જ્ઞાનના દર્પથી સદ અને અસદ, રિયલ અને નોન રિયલ થવાના જેઓ નગારા વગાડી રહ્યા છે તેઓને હું મર્યાદામાં રહી સૂચન કરવા માંગુ છું કે તેઓ પોતાની પરિકલ્પના અને તેનો પુરાવો આપનાર પ્રયોગોના માધ્યમથી જે છે તેનું માત્ર વિવરણ આપી રહ્યા છે, નહીં કે મૂળભૂત રીતે તે શું છે અને શા માટે છે. વાકો एनालिसिस कर लोगे बस, वासु ज्यादा कुछ नहीं होएगा. विश्लेषण यहां तक नहीं पहुंच पाएंगे वो. ખ્યાલ રાખજો કે આવતી સદીઓમાં પણ વિજ્ઞાન જે પણ કાંઈ શોધી કાઢશે તે હશે તેને શોધી કાઢશે, નહીં કે તે શોધવાને કારણે અસ્તિત્વમાં આવી જશે. जो ऑलरेडी एग्जिस्टिंग है वही को वो निकाल रहे हैं, और जितना एग्जिस्टिंग जो निकाल रहे हैं वासु उनको ये भी हो रहे हैं कि जितनी शोध कर रहे हैं, जितना जान रहे हैं, उतनी जानकारी से उनको ये भी मालूम पड़ रहा है कि हम कितनी अज्ञान है. जितना जान रहे हैं वासु उनको अभी और कितना जानना है या को भी उनको एहसास साथ के साथ होता चलो जा रहे हैं. या हमारे साइंस कोई भी चीज को जब सिद्ध करना चाह रहे हैं, इट ऑलवेज स्टार्ट्स विद अ हाइपोथेटिकल स्टेटमेंट. पहले हाइपोथेसिस की रचना तो उनको पहले करनी ही पड़ रही है, वाके बाद वो कुछ जो है लक्ष्य पे आ रहे हैं, कोई कंक्लूजन पे आ रहे हैं. So science always starts with a hypothetical statement. આટલા ઉપરથી તમે જાણી ગયા હશો કે સૂક્ષ્મની અતિ આશ્ચર્યજનક સંરચના
કે જેનામાં રહેલો પ્રત્યેક પરમાણુ પણ પોતાનામાં એક સ્વતંત્ર બ્રહ્માંડ કે દુનિયા છે તેવું તે અવાક બનાવી દે તેવું આશ્ચર્ય ધરાવે છે. પરમાણુઓનું આ અચિંત્ય સંક્રમણ, સંગઠન અને વિઘટનની પ્રક્રિયાથી અતિ દીર્ઘ યાત્રા કરી સૂક્ષ્મ અને સ્થૂળ મોજાઓનું રૂપ ધારણ કરી લે છે. આમ તે અવાક બનાવી દે છે તેવો સૃષ્ટિ રચનાક્રમ પ્રત્યેક પરમાણુ અંતતો ગત્વા સ્વપ્રેરિત બની જાણે વળી પાછી એની આનંદની અવસ્થાને પ્રાપ્ત કરવા ઝંકી રહ્યો છે. આ ઝંખનામાં જ તેની અથડામણ છે, તેનું ઘર્ષણ છે, તેનું ઉથલ પાથલ થવું છે અને આનું જ નામ ઉત્ક્રમણની અંતર્નિહિત વૃત્તિ છે. ભાઈ, છેવટે તમારું વિજ્ઞાન પણ કહી રહ્યું છે કે જે જળ દેખાતા જગતમાં પણ વાસ્તવમાં કાંઈ જ જળ નથી. તે પણ એના મૌલિક રૂપમાં ઉર્જા છે, એક વિનાશહીન અનંત ઉર્જા કે જેનું સંક્રમણ અંતે દુન્યવી આકારમાં થાય છે અને જેનું ઉત્ક્રમણ શાસ્ત્ર દૃષ્ટિએ તેનું ફરી સચ્ચિદાનંદ રૂપ स्वरूपમાં જ स्थित થઈ જવું છે. जा बात को बहुत ही स्थूल रूप से आज जो है वो विज्ञान बिग बैंग थियरी कह रही है, तो वो बिग बैंग और बिग स्क्वीज, बिग बैंग और बिग स्क्वीज, बिग बैंग और बिग स्क्वीज, यही चीज हुई है. बिग बैंग से सृष्टि को आविर्भाव हो है और बिग स्क्वीज में वो अपने आप को जो है वो पुनः जो है वाकू लयवा के अंदर हो जा रहे हैं. यही प्रक्रिया वो लोग बता पा रहे हैं. परमाणुओं आ उदाहरण थी અને તેના સૂક્ષ્મથી સ્થૂળ સુધીની યાત્રાના અસંખ્ય મુકામોથી તમને સમજાઈ જશે કે જીવાત્મા પણ પોતાની લોકયાત્રાના પહેલા પડાવથી મુક્તિના યોગ્ય મનુષ્યાકૃતિના વિકસિતતમ પડાવ સુધી આવતા શું લક્ષાધિક સોપાનોમાંથી પસાર નહીં થતો હોય. અને જો આને આપણે આપણી શાસ્ત્રીય ભાષામાં 84 લાખ યોની કહીએ તો તેમાં ખોટું શું છે? માટે જ આપણા પૂર્વજો 84 લાખ યોની પામ્યા કેળે મનુષ્ય દેહ યોની થાય છે એમ કહે છે. મને લાગે છે કે 84 લાખ યોનીનું રહસ્ય પણ હવે તમને સમજાયું હશે. એટલે કે આપના કહેવા પ્રમાણે એકનો અનેકત્વ પ્રત્યેનો પ્રવાહ તો એ જ સૃષ્ટિ અને સૃષ્ટિ ક્રમની આ ગતિ એ જ કાળ ગતિ એમ જ ને? હા, આખું જગત એ વિકારોની ગતિ માત્ર છે. ક્રિયાઓ ને ભાવો એ બાહ્ય ને આંતર પ્રવૃત્તિમાં વિકારોના ચળ સ્વરૂપો છે. આપણા મનમાં આપણને આ ચળ સ્વરૂપોનું જ્ઞાન થાય એનું જ નામ કાળ. એટલે એનો અર્થ એવો થયો કે જો આપણામાંથી કર્મોનો વિચાર સુદ્ધા જતો રહે, આપણામાં કોઈ પણ જાતનો ભાવ સરખો પણ ન રહે तो આપણે अनंत ये वाचारम्भण मात्र की बात मैंने कल बताई थी और कभी और विश्लेषण करेंगे तो આપણે અનંતતામાં રહીએ એમ જ ને? હા, જ્યાં લગી આપણામાં ને પ્રકૃતિમાં જે જે વિકારો થાય છે તેનું આપણને ભાન રહે છે, અગર તો આપણા મન ઉપર તેના સંસ્કારોની છાપ રહે છે ત્યાં સુધી જ આપણે કાળમાં જીવીએ છીએ. એટલે જે ક્ષણે આપણામાંથી મનના સર્વ સંસ્કારો ઘૂસાઈ જાય, મતલબ કે આપણે માનવ તેમજ પ્રાકૃતિક બાબતની સત્તાને સાધીન ન બનીએ, ટૂંકમાં સ્થૂળ સત્તાની આધીન ન બનીએ, ટૂંકમાં સ્થૂળ સત્તાની ચેતના આપણને ન રહે ત્યારે આપણે અનંતતાને પામીએ. અગર તો કહો કે આપણે મોક્ષ દશાને પામીએ એમ જ ને? હા, હવે તમે બરાબર સમજ્યા. ત્યારે તો વિકારોની સૃષ્ટિ સાથે કાળ ચક્રોની ગતિની ગતિ પણ અનંત હોય છે એમ લાગે છે. એ કાળ ચક્રોની ગતિ માટે હવે આપણે આવતીકાલે વાત કરીશું. આજે તો હંમેશા કરતા ઘણું મોડું થઈ ગયું છે, આવતીકાલે આગળ જોઈશું. વિકારોની સૃષ્ટિ જેમ અનંત લાગે છે તેમ કાળની ગતિ પણ અનંત લાગે છે. સૃષ્ટિ અને કાળનો સંબંધ કેવા પ્રકારનો છે એ જાણવાની તમારી ઇંતજારી છે, ખરું ને? જી હા. આ કાળ ગતિના ક્રમોને આપણે કાળ ચક્રોનું નામ આપ્યું છે. આ કાળ ચક્રો પૈકી અહર્નિશ એટલે 24 કલાકનો કાળ એ જગતમાં તેનું સૌથી નાનું ચક્ર. તેના બે વિભાગ પડ્યા છે, દિવસ ને રાત્રિ. પ્રાકૃતિક ને માનવ બનાવોનું આ એક ચક્ર તેના લક્ષણો સાથે રાત્રિ દિવસ રૂપ પુનરાવૃત્તિ પામ્યા જ કરે છે. તેના લક્ષણો સાથે એટલા માટે કહ્યું કે પ્રકૃતિના તેમજ સમાજના કેટલાક બનાવો જે બને છે
તેના તે જ બનાવો તેના મુખ્ય લક્ષણો સાથે પુનરાવૃત્તિ પામે એવો પ્રકૃતિનો સ્વભાવ છે. આવા પ્રાકૃતિક બનાવોને જ ગતિ આપે તે કાળ. अगर ध्यान हो तो पहले वो रामायण आती थी, वो रामायण सीरियल आता तो वो रामायण सीरियल में एक वो चकपैया सो बताते, वो ब्रह्मांड बैकग्राउंड में चलतो और वो चकपैया आती और फिर वहां में बैकग्राउंड में वो आवाज आती. हाँ वो महाभारत में, सॉरी महाभारत में मैं काल हूं. तो वो क्या है, वो क्या ये जो कथा है वो कौन बता रहे हो? वो काल, जैसे आप वो फ्लैशबैक जो आ रहे हैं आजकल फिल्म में, वो फ्लैशबैक जैसी बात है कि काल वो सारी कथा को बता रहे हैं कि क्या क्या चीज भई है. वो काल चक्र, वो बहुत अच्छा डिपिक्शन उनने करने को प्रयत्न किया. કાળનું બીજું ચક્ર એટલે માસ, પછી 4 ઋતુઓનું, તેથી મોટું વર્ષનું, એમ કાળ ચક્રો ગતિમાન થયા જ કરે છે. આવા 500 થી 1 લાખ વર્ષો સુધીના કાળ ચક્રોની ગણના કરવામાં આવી છે. આવા સૌથી પહેલા મહાન ચક્રને દૈવી યુગ કહે છે. યુગ શબ્દ ઉપરથી અંગ્રેજીમાં એ જ શબ્દ આવેલો છે. આવા 4 યુગો સત્ય, ત્રેતા, દ્વાપર ને કલી કાળ ચક્રોમાં વહેંચાયેલો હોય છે. એક દેવયુગની લંબાઈ 43,20,000 વર્ષોની થાય છે. આવા 71 દૈવો યુગો પૂરો થયેથી સૃષ્ટિનો પ્રલય થાય છે. આ આખો વિષય ઘણો રસિક છે, પણ તેની વિગતમાં ઉતરવા જેટલો આપણી પાસે સમય નથી. જો તમને કૌતૂહલ હોય તો તમે આપણા પ્રાચીન ગ્રંથોમાંથી શોધી લેશો. આપણા પૂર્વજોએ કાળ તત્વનું પૃથક્કરણ ઘણી જ ઝીણવટથી કર્યું છે. આપણા લોકો 84 લાખ જન્મની વાત કરે છે. તેની પાછળ શું આશય રહેલો તે પણ તમને સમજાવ્યું. પણ આપણે ભૂલતા ન હોઈએ તો આપણો મુખ્ય વિષય તો કર્મનું રહસ્ય શું છે એ જાણવા માટેનો હતો. પરંતુ મનુષ્યનો પુરુષ ને પ્રકૃતિ સાથે શું સંબંધ છે તેનો ખ્યાલ ન આવે ત્યાં લગી કર્મના તત્વબોધ ન થાય, તત્વોનો બોધ ન થાય. તેથી આપણે સૃષ્ટિની રચના અને કાળ ગતિ સાથે તેનો સંબંધ શું છે તે તેની વાત કરી. હવે મનુષ્ય જીવનમાં કર્મની ગતિ શું ભાગ ભજવે છે એ આપણે જોવું જોઈએ. જોવું છે. મેં પૂર્વે તમને 3 પ્રકારના કર્મો વિશે ઉલ્લેખ કર્યો હતો. મનુષ્ય જન્મ ખરું જોતા કર્મને અધીન છે. એટલે કે જ્યાં લગી મનુષ્યો કર્મ કરે ત્યાં લગી તેને જન્મવું પડે એમ જ ને. પણ કર્મ વગરના જીવનની કલ્પના જ શી રીતે થઈ શકે એ મારાથી સમજાતું નથી. જો 84 લાખ યોનિમાંથી પસાર થયા કેળે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોય અને તેનો જન્મ કર્મોને આધીન હોય તો જન્મનો પ્રવાહ સતત વયા કરે. તે શી રીતે રોકાય એ સમજાતું નથી. કારણ કે આપણને પૂર્વે જોયું તેમ કર્મ બીજ નાશ ન પામે ત્યાં લગી માણસને ફરી જન્મવું પડે એમ જ ને. ન તિષ્ઠતિ અકર્મકૃત. જીવાત્મા जो है वो एक क्षण भी अकर्म बिना कर्म करे बिना नहीं रहे. न तिष्ठति अकर्मकृत. ખાસ તો કર્મ કરો એટલે તેનું ફળ તો ભોગવવું જ પડે. પછી તે કર્મ સારું હોય કે ખરાબ, સારાનું ફળ સારું ને ખોટાનું ખોટું. વળી કર્મો સરખા હોતા નથી અને જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી તે કર્મ વગર તો રહી શકે જ નહીં. અને કર્મ વગર ન જ રહી શકે તો મરણ પછી કેમ? પૂર્વે તમને સમજાવ્યું છે કે જિંદગીની આખરે જે કર્મો જમે રહ્યા હોય એટલે કે જે કર્મોનું ફળ ભોગવવું બાકી હોય તે બીજા જન્મમાં મનુષ્યના પ્રારબ્ધ રૂપે બને છે. સંચિત ક્રિયમાણ और ऑलरेडी बता चुके हैं. ત્યારે તો અંગ્રેજીમાં જેને પેટાલિઝમ કહેવામાં આવે છે તે આજ. જો આ નસીબવાદ સાચો હોય તો પછી માણસને કરવા પણ શું રહ્યું? ફેટ કહે ને. તે તો તેના પ્રારબ્ધ કર્મો કે જેના ઉપર તેનો કાબુ નથી તેને આધીન છે. તો પછી તેની સ્વતંત્રતા ક્યાં રહી? આ રીતે તો માણસ બિચારો એક પરવશ પરતંત્ર માણસ થઈ રહે
આમાંથી તેર છૂટે ક્યારે? તે છૂટે ક્યારે? હા, પ્રકૃતિના નિયમો એટલા અટલ છે, તેમાંથી માણસનો છૂટકો જ નથી. પણ તમારે ફક્ત એ દિશામાં એક પક્ષી વિચાર કરવાનો નથી. ખરું જોતા માણસ પરતંત્ર તેમજ કાંઈક અંશે સ્વતંત્ર એમ ઉભય છે. જો એમ ન હોય તો તેની ઉત્ક્રાંતિ સંભવે જ નહીં. પેશી રીતે મને કઈ સમજણ ન પડી. ઉત્ક્રાંતિ સમજે ક્યાં? ઉત્ક્રાંતિ એટલે રેવોલ્યુશન, उत्क्रमण यानी ऊपर की ओर चढ़ना. जानो क्या बात है? પેશી રીતે મને કઈ સમજણ ના પડી. આપ બરાબર સમજાવો. આપણો આ કર્મવાદ પણ અટપટો છે. अब कर्म को सारो ये पक्ष बता रहे हैं. जो कर्म विचार माथी जन्मे छे. थॉट इज द फादर ऑफ एक्शन. पहलो विचार પછી કર્મ. કર્મ શબ્દ કરવું ધાતુ ઉપરથી આવે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જ કર્મ શરૂ થાય છે. કર્મ એટલે પ્રકૃતિની પ્રવર્તક શક્તિની ગતિ. પહેલાની સૃષ્ટિઓનું કર્મ ભાવ રૂપે સંચિત હોય છે. તેમાંથી નવીન સૃષ્ટિ આકારમાં આવે છે. જેવું બ્રહ્માંડમાં તેવું જ પિંડમાં, મનુષ્યમાં. કારણ કે મનુષ્ય એ પણ એક નાનું બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં જેવા ક્રિયા અને પ્રતિક્રિયાના નિયમો હોય છે તેવા જ મનુષ્યમાં પણ પ્રવર્તે છે. વિચાર એ કર્મનું મૂળ છે. અને વિચાર શું છે? એક જાતની મનોવૃત્તિનું પરિણામ. તે જ કર્મનું ઉત્પાદક છે. પહેલા આપણને વિચારો આવે છે, પછી વિચારો અમુક રૂપ લે છે. એટલે કે કાર્યની છાપ પ્રથમ તો મન ઉપર પડે છે. જેટલું વિચારનું બળ વધારે તેટલી તેની છાપ વધારે ઊંડી. આ છાપનું નામ જ સંસ્કાર. એથી નબળા વિચારોની છાપ આછી, જ્યારે બળવાન વિચારોની છાપ વધારે ઊંડી. એટલે એકદમ ભૂસાઈ જાય તેવી નહીં. દાખલા તરીકે ક્રોધી વિચાર લો. ક્રોધથી આપણે દુષ્ટ કર્મ કરવાનું મન થાય છે. આ દુષ્ટ કર્મ કાં તો કૃતિમાં આવે, અગર તો તે કૃતિમાં આવે તે અગાઉ આપણે તર્ક શક્તિ તેમાં અંતરાય પણ નાખે. આપણી બુદ્ધિ આપણને સમજાવે કે આવો ક્રોધ કરવો એ બરાબર નથી. તેના લીધે આવું દુષ્ટ કર્મ કરવું એ પાપ છે. આવું સમજાવવાને આપણી બુદ્ધિ મથન કરે છે. જો તેનું બળ વધારે હોય તો ક્રોધ કર્યા માટે, દુષ્ટ કર્મ કરવાનો સંકલ્પ કર્યા માટે આપણને પશ્ચાતાપ થાય અને આપણને તે કરતા અટકાવે. આમ થાય તો ક્રોધને લીધે સૂક્ષ્મ કર્મની જે છાપ આપણા મન ઉપર પડેલી તેને ભૂસી નાખવા પશ્ચાતાપ વધારે અસરકારક નીવડે. તેમ ન થતા માણસ કેવળ ક્રોધની લાગણીને વશ થઈ તેનાથી ઉત્તેજિત થયેલા કર્મને કૃતિમાં મૂકે તો કર્મમાંથી જન્મેલો સંસ્કાર એટલો તો ઊંડો હોય કે તેને ભૂસી નાખવો ઘણો વખત લાગે. માટે પૂરેપૂરા સાચાને બદલતા હૃદયના પશ્ચાતાપની સહાય જોઈએ. આ માનસિક સંસ્કારો, તેનું નામ જ કર્મ બીજ. आई थिंक सो ये बहुत क्लियर है. ત્યારે કર્મ કેવા હોય, તે કેટલા શક્તિવાળા હોય તેનો આધાર માણસના ગુણો ઉપર રહે છે. એમ જ બરાબર. માણસ જેવા ગુણ વાળો તેવી જ તેની વૃત્તિઓ, તેવી જ તેની વૃત્તિઓ, જેવી તેની વૃત્તિઓ તેવા જ તેના વિચારો, અને જેવા તેના વિચારો તેવા તેના કર્મો. આ ગુણો તો ત્રણ પ્રકારના છે એવું મેં ગીતાજીમાં વાંચ્યું છે. जो बात पहले कही सत्वात, रजोगुण और तमोगुण. जो सत्वगुण के समय जहाँ जीवात्मा को सारो उत्पत्ति को प्रकार हो रहे हैं तो वहां को संपूर्ण जीवन, वहां को कैरेक्टरिस्टिक जो है वहां के सदाचारी होना और विद्वान होना और या प्रकार से शांत भाव को होना या प्रकार से हो जाएगा. जो रजोगुण के उद्रेक से जब जीवात्मा को जन्म होगा तो वो वह प्रकार की वृत्ति को धारण करेगा. जो तमोगुण के उद्रेक के कारण जब वो जो जीवात्मा को जन्म होगा तो वह प्रकार के कैरेक्टरिस्टिक वालो हो जाएगा. गुणो ત્રણ પ્રકારના છે. સત્વ, રજસ ને તમ.
આ 3 ગુણોના લક્ષણ પણ જુદા જુદા છે. માણસના કર્મો ઉપરથી તેના ચારિત્ર ઉપરથી આપણે તેનામાં કયા કયા ગુણો છે तेनो तपास करी શકીએ છીએ. जो मैंने बताई कैरेक्टरिस्टिक, वो वही बात पे ध्यान में आ जा रहा है. वाकई कैरेक्टर से ही मालूम पड़ जाएगा कि वाकई अंदर कौन से गुण इनको कार्य हो रहे हैं. गुण અને કર્મના ભેદ ઉપરથી તો વર્ણ વિભાગો પાડવામાં આવ્યા એમ તમને પૂર્વ જણાવ્યું હતું. ત્યારે તો આ વિભાગો કુદરતી છે, તેમાં પક્ષપાત જેવું કશું જ ન કહેવાય.